હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। આપણે આજે બનાવવાનું છે રીંગણનું ભરતું। તો તેના માટે આપણે પહેલાં એક રીંગણ લઈ લઈશું અને તેને આપણે બરાબર વોશ કરી લઈશું। પછી આપણે આમાં આવી રીતે ચપ્પુથી એને કાપા પાડી દેવાના છે, કારણ કે આપણે આવું નહીં કરીએ તો કોઈ વખત તો આપણે ગેસ પર મૂકીએ તો એ ફૂટવાનો ચાન્સ રહે છે। પછી આપણે એને આવી રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું, તેથી આપણું જે રીંગણ છે બરાબર શેકાઈ જાય। પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને તેના ઉપર રીંગણ આ રીતે મૂકી દઈશું। તમે પેલી રોટલી બનાવીને જે આવે છે તે પણ એ મૂકીને એની ઉપર પણ શેકી શકો છો। મારી પાસે હતી નહીં, એટલા માટે મેં આ રીતના શેકું છું। પછી આપણે એને આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈને બધી બાજુથી આપણે એને સરખું શેકી લઈશું। તો આપણું આ રીંગણ શેકાઈ ગયું છે। હવે એને આપણે વચ્ચેથી એને કાપી લઈશું અને એનો દાંડીનો ભાગ પણ આપણે એને કાપી દઈશું, કે જેથી એ થોડું ઠંડુ થઈ જાય તો એને આપણે સારી રીતે એને છોલી શકીએ। તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ પણ કરજો। તો હવે આ થોડું ઠંડુ થઈ ગયું છે અને આપણે હવે એને છોલી લઈશું। ધીરે ધીરે છોલવાનું છે ને, નહીં તો દાજી જવાય। પછી આપણે તેમાં ડુંગળી, ટામેટાં, ગ્રીન ઓનિયન, કોથમીર, ઓઇલ, આદુ લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ, હિંગ, બેઝિક મસાલા અને આપણે જે રીંગણ શેક્યું હતું તે લેવાનું છે। તો હવે આપણે એક પેન લઈ લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। તેમાં આપણે જરૂર મુજબ ઓઇલ લઈ લેવાનું છે। તમને વધારે જોઈતું હોય તો તે પણ લઈ શકો છો। પછી તેમાં આપણે રાઈ નાખીશું અને તેને થોડી તતડવા દઈશું। પછી તેમાં આપણે જીરું અને હિંગ નાખી દઈશું અને તેમાં આપણે કાશ્મીરી મિર્ચ અને લસણની મેં જે પેસ્ટ બનાવી હતી તેમાં નાખી દઈશું, કે જેથી એનો કલર પણ સરસ આવે। તો હવે આપણે એને થોડું સાતળવા દઈશું એકાદ મિનિટ માટે, કે જેથી લસણની કચાશ પણ દૂર થઈ જાય। તો આપણું હવે એ સતળાઈ ગયું છે। હવે તેમાં આપણે એમાં એક ડુંગળી મીડિયમ સાઇઝની લીધી હતી, તેને મેં એને આવી રીતે ચોપ કરી દીધી છે। તો હવે એને પણ આપણે એકાદ મિનિટ માટે આપણે એને સાતળવા દઈશું, કે જેથી ડુંગળીની કચાશ પણ નીકળી જાય। અને તેમાં આપણે એક આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી તે નાખીશું, બરાબર મિક્સ કરી લઈશું। તેમાં એક મીડિયમ સાઇઝનું એક ટમેટું નાખીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। અને તેમાં આ ગ્રીન ઓનિયન અને કોથમીર નાખીશું, તેને પણ આપણે મિક્સ કરી લઈશું। આમાં તમે ગ્રીન ગાર્લિક આવે છે તે પણ નાખી શકો છો, તો એનાથી પણ ટેસ્ટ મસ્ત આવે છે। તેમાં સોલ્ટ નાખી દઈશું અને તેને આપણે મિક્સ કરીને એને થોડું ચડવા દઈશું, જેથી આપણે ટામેટાને એવા બરાબર ચડી જાય। તેને હવે આપણે ઢાંકણથી બંધ કરી દઈશું। તો આપણું આ ટામેટાને સરસ ચડી ગયા છે અને તેલ પણ સાઈડ પર છૂટું પડી ગયું છે। તો તેમાં હવે જે રીંગણ શેક્યું હતું તેને આવી રીતના કરીને આમાં નાખી દઈશું અને ટામેટાને સાથે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે આપણા જે મસાલા હોય છે બેઝિક તે બધા નાખી દઈશું। હલ્દી, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલા અને આ પાઉંભાજી મસાલો એ નાખીને બધું મિક્સ કરી લઈશું। એમાં તમે મેગી મસાલા આવે છે તે પણ નાખી શકો છો, એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે। બધું આપણે એને સરસ મિક્સ કરી લઈશું। હવે એને આપણે 1-2 મિનિટ માટે હવે રહેવા દઈશું, કે જેથી સાઈડ પર એનું તેલ પણ છૂટું થઈ જાય અને મસાલા પણ આપણા સરસ મિક્સ થઈ જાય। તો જુઓ, આ તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ એકદમ રેડી થઈ ગયું છે। तो प्लीज़ मेरी वीडियो को लाइक, शेयर एंड कमेंट करना।